ધ જીકે ટેસ્ટમાં આપનું સ્વાગત છે. પહેલો ક્વેશ્ચન, વનરાજ ચાવડાને રાજ્યાભિષેક વખતે કોણે રાજતિલક કર્યું હતું? એ. શ્રીદેવી, બી. રૂપસુંદરી, સી. શીલ ગુણસોરી અને ડી. સુરપાલ. સાચો જવાબ છે એ. શ્રીદેવી. બીજો ક્વેશ્ચન, ભારત નાટ્યપીઠ સંસ્થા કોના દ્વારા સ્થપાઈ હતી? એ. રણછોડ દવે, બી. ડાહ્યાભાઈ ઝવેરી, સી. અસાહિર ઠાકર અને ડી. જસવંત ઠાકર. સાચો જવાબ છે ડી. જસવંત ઠાકર. ત્રીજો ક્વેશ્ચન, આચાર્ય હેમચંદ્રાચાર્યનું સાંસારિક નામ શું હતું? એ. ચાંગદેવ, બી. સોમચંદ્ર, સી. કલિકાલ સર્વજ્ઞ અને ડી. હેમચંદ્ર. સાચો જવાબ છે એ. ચાંગદેવ. ચોથો ક્વેશ્ચન, કઈ જમીન ઈંટ જેવો લાલ રંગ ધરાવે છે? એ. રેગુર જમીન, બી. રેતાળ જમીન, સી. પડખાઉ જમીન અને ડી. કાળી જમીન. સાચો જવાબ છે સી. પડખાઉ જમીન. પાંચમો ક્વેશ્ચન, એશિયાનો સંરક્ષક તરીકે કયા રાજાને ઓળખવામાં આવે છે? એ. મિનાન્ડર, બી. સિથિયસ, સી. કનિષ્ક અને ડી. કજુલા કેડફિસ. સાચો જવાબ છે એ. મિનાન્ડર. છઠ્ઠો ક્વેશ્ચન, ખજુરાહોના મંદિર ક્યાં આવેલા છે? એ. મહારાષ્ટ્ર, બી. કેરળ, સી. ઉત્તર પ્રદેશ અને ડી. મધ્યપ્રદેશ. સાચો જવાબ છે ડી. મધ્યપ્રદેશ. સાતમો ક્વેશ્ચન, રીટ જાહેર કરવાની સંકલ્પના કયા દેશમાંથી લેવાય છે? એ. રશિયા, બી. આફ્રિકા, સી. બ્રિટન અને ડી. આયર્લેન્ડ. સાચો જવાબ છે સી. બ્રિટન. આઠમો ક્વેશ્ચન, સ્ત્રીઓમાં હૃદય કેટલા ગ્રામનું હોય છે? એ. 200 ગ્રામ, બી. 300 ગ્રામ, સી. 350 ગ્રામ અને ડી. 250 ગ્રામ. સાચો જવાબ છે ડી. 250 ગ્રામ. નવમો ક્વેશ્ચન, વિશ્વમાં સૌથી લાંબી સરહદ ધરાવતો દેશ કયો છે? એ. કેનેડા, બી. ભારત, સી. અમેરિકા અને ડી. આફ્રિકા. સાચો જવાબ છે એ. કેનેડા. 10મો ક્વેશ્ચન, કયો દિવસ રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઓળખાય છે? એ. 25 માર્ચ, બી. 25 જાન્યુઆરી, સી. 21 માર્ચ અને ડી. 21 જાન્યુઆરી.
સાચો જવાબ છે બી 25 જાન્યુઆરી. ગુજરાત સરકાર દ્વારા લેવાતી તમામ ભરતી માટે ઉપયોગી એવું જીકેના ક્વેશ્ચન માટે લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.